હૈદરાબાદી પનીરનું શાક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરીશું. 250 ગ્રામ પનીરને સારી રીતે ફ્રાય કરી લઈશું. એ જ કડાઈમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળી, આદુ, લસણ અને મરચાંને સારી રીતે ફ્રાય કરી લઈશું. મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. ઠંડુ થાય પછી ઉમેરવાનું લીલા ધાણા અને પાલક ઉમેરી સારી એવી પેસ્ટ તૈયાર કરી લેવાની. કડાઈમાં તેલ ગરમ કરીશું. તજ, લવિંગ, ઇલાયચી, મોટી ઇલાયચી, જીરું ઉમેરી પેસ્ટ ઉમેરી દઈશું. સાતળી લઈશું. લાલ મરચું પાવડર, હળદર, શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી સારી રીતે સાતળી લઈશું. અડધો કપ જેટલું ફેટેલું દહીં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલી મલાઈ ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફ્રાય કરેલા પનીર ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. ગરમ મસાલો, કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દેવાનું અને ઉપરથી ઘીનો અને લાલ મરચાંનો વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો.